દાડે તમે માના પેટમાં હતા ને એને ખબર નથી કે દીકરો છે દીકરી છે, લુલા છો લંગડા છો. એ દાડે આ ગોદડીની તૈયારી કરતી હતી. એને કહેવાય વર્ષો પહેલો પ્યાર. તો એટલે મા બાપને પ્રેમ કરો સાહેબ. આજના યુવાનો તો કિસી માય લાઈફ ઇઝ માય વાઈફ જોડે ના ઉપરથી ટપચ્યા હોય. પથ્થર હતા એટલા દેવ કર્યા તાર તમારું મુખડું જોયું છે. 100 મહિના તો રેગણનું શાક નહીં ગાધું, મારા છોકરાને વાયડું પડશે. અને તમે કહો છો બાપા તમને ખબર ના પડે. એટલે મા બાપને પ્રેમ કરતું સાહેબ. મા બાપની ઓતડીના આશીર્વાદ મળી જાય ને તો દુનિયાની કોઈ તાકાત નહીં તમારું ખોટું કરી શકે. અને વાઢેલા પાથરા આડા આવશે. તમારા પપ્પાને જેટલા હેરાન કરવા એટલા કરવું પડે. કાલ તમારે પપ્પા બનવાનું છે. વ્યાજ શીખે લેવા તૈયાર રહેજો. તમારા હાઉમાં જેટલા હેરાન કરવા એટલા કરવું પડે. કાલ તમારે સાસુમાં બનવાનું છે. હજી તો સારું છે આવનાર સમય જીન્સ પેન્ટ વાળો આવવાનો છે. એટલે ખૂબ આદર ભાવ આલજો. અને હું તો ઘણી વાર કહું છું કે તમારા મા બાપને પગે લાગવું હોય તો લાગતું, ના લાગવું હોય તો વધો નહીં. પણ કોઈ એવું કોમ ના કરતા જેના કારણે તમારા મા બાપને તમારા સામેવાળા વ્યક્તિના પગ પકડવા પડે. અને ગમે તે કોમ કરો તો યાદ રાખજો મારો બાપ કોણ છે. સાહેબ તમારા મા બાપે તમારા માટે મોટા મોટા વર્તા ધોયા છે. મારો દીકરો મોટો થઈને ઓમ કરશે, મારો દીકરો મોટો થઈને ઓમ પાકશે. અને સાહેબ જો દીકરો આવડો પાકે ને તો મા બાપ માટે મરવા સિવાય બીજો કોઈ આરો નથી. એટલે મા બાપને કોઈ દાડો લાગણીના દુભાવું કામ ના કરતા સાહેબ. ખૂબ ભણજો. તમારા મા બાપે તમને પેટે પાટા બોડીને ભણાવે છે ને તો ભણજો સાહેબ. નકે પછી યાદ આવશે. હું તો બહેનોને કહું છું કે વિડિયા કોલ ઓછા કરજો. નકે પછી કહો સાહેબા એકડો ભણી લો, સાહેબા બગડો ભણી લો, મારાથી કોમ નહીં થાય. આજ ભણીશું તો ભણવા દેજો. અને આ દુનિયા છે 25 રૂપિયા હસી તો કોઈ ઓળખશે નકે કોઈ બાએ બોલાવે એમ નથી. એટલે ખૂબ ધંધો કરજો, ખૂબ મજૂરી કરજો.